હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સમોસા બનાવીશું। મિની સમોસા બનાવીશું ચોરસમાં। મેંદો લીધો છે અને એમાં ઘીનું મોવણ નાખવાનું છે। 2 થી 3 ચમચી ઘીનું મોવણ નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને થોડો અજમો એડ કરી દેવાનો છે। પછી આપણે લોટ બાંધી દેવાનો છે। બરાબર મિક્સ કરી દેવાનું છે। પછી આપણે ધીરે ધીરે પાણી રેડીશું, લોટ ઢીલો ના થઈ જાય એટલા માટે। હવે આવી જ રીતે લોટ બાંધી દેવાનો છે। લોટ બહુ ઢીલો નથી કરવાનો, ભાખરીનો બનાવીએ તેવો જ લોટ બાંધવાનો છે। પછી લોટ રેડી થઈ ગયો છે। હવે આપણે એક કપડો ઢાંકી દઈશું। 10 થી 15 મિનિટ ત્યાં સુધી આપણે વઘાર કરી દઈશું, મસાલો બનાવી દઈશું। 1 ચમચી રાઈ એડ કરી છે, 1 ચમચી જીરું એડ કરવાનું છે। હવે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે। હવે 2 થી 3 બટાકા બાફી લીધા છે, એ એડ કરી દેવાના છે અને વટાણા બાફી દીધા છે, એ એડ કરી દઈશું। પછી બરાબર મિક્સ કરી દઈશું। પછી આપણે 1 ચમચી હળદર એડ કરવાની છે અને 1 ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। પછી બરાબર મિક્સ કરી દઈશું। એકદમ સરસ મિક્સ થઈ જાય પછી એમાં ધાણા એડ કરીશું। મારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે લોટ સરસ એકદમ સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે વણીશું, આવી જ રીતે એક ગુલ્લું પાડી દેવાનું છે। હવે આપણે રોટલી વણીશું, આવી જ રીતે વણી લેવાની છે, થોડી જાડી રાખવાની છે। આવી જ રીતે વણી લઈશું। વણીને રેડી થઈ ગઈ છે। હવે આપણે 4 ભાગ કરી દેવાના છે। આવી જ રીતે આજુબાજુ કટરથી કાપી લેવાનું છે સાઈડ ઉપર। પછી આપણે લઈ લઈશું એટલે એકદમ સરસ ચોરસ ભાગ થઈ જશે। હવે વચ્ચે કાપી લઈશું। 4 ભાગ થઈ ગયા છે। હવે આપણે થોડો માવો મૂકીશું ચારેમાં, આવી જ રીતે ચમચીથી મૂકી દેવાનો છે। પછી આપણે આજુબાજુ પાણી લગાવી દેવાનું છે, એની આજુબાજુ આવી જ રીતે પાણી લગાવી દઈશું। એટલે એકદમ સરસ ચોંટી જશે। હવે આપણે વારી લઈશું, આવી રીતે લઈ લેવાનું છે। પછી આપણે એક સાઈડ આવી રીતે લઈશું એટલે બરાબર પ્રેસ કરવાનું છે, નહીં તો તળતી વખતે છૂટું પડી જશે। એકદમ સરસ વળી ગયું છે। હવે આપણે ફરીથી બીજું લઈશું, બરાબર પાણી લગાવવાનું છે, નહીં તો ચોંટે નહીં।
મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે આવી જ રીતે બધા વારી લેવાના છે, પછી આપણે તળી લઈશું। ધીમા તાપે જ તળવાના છે, એટલે ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થાય એટલા માટે। હવે ફેરવતું રહેવાનું છે, નીચે ચોંટી ના જાય એટલા માટે। ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે થવા દઈશું। ફેરવતું રહેવાનું છે। મારી રેસીપી પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે એકદમ સરસ કલર આવી ગયો છે। હવે આપણે કઢી લઈશું। હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। ફરી એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।